રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું તમે બધા મજામાં જ હશો। મિત્રો, આજે ઘણા મહિનાઓ પછી ફરીવાર તમારી માટે લઈને આવી ગયો છું મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। તો જલ્દીથી તમે બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, તમારો વધારે સમય ન લેતા હું શ્રી મહાભારતના અધ્યાય 82ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 82। વૈશંપાયણ બોલ્યા, દેવો સાધ્ય ગણો, મરુત ગણો અને વસુઓથી સારી રીતે આદર સત્કાર પામી રાજા યયાતિ સ્વર્ગમાં જઈ દેવભવનમાં રહેવા લાગ્યા। પછી દેવલોકથી બ્રહ્મલોકમાં ફરતા તે પુણ્યકારી, જીતેન્દ્રિય અને પૃથ્વીપતિ આ રીતે લાંબા સમય સુધી સ્વર્ગમાં રહ્યા તેમ સાંભળ્યું છે। એક વખત તે શ્રેષ્ઠ રાજા યયાતિ ઇન્દ્ર પાસે ગયા, ત્યારે વાતચીતના અંતે ઇન્દ્રે રાજા યયાતિને પૂછ્યું। ઇન્દ્ર બોલ્યા, હે રાજન, જ્યારે પુરુએ તમારું સ્વરૂપ ધારણ કર્યું અને વૃદ્ધાવસ્થા લઈને પૃથ્વી ઉપર ફરતા હતા ત્યારે તમે તેને રાજ્ય આપી શું કહ્યું હતું તે સત્ય કહો। યયાતિ બોલ્યા, મેં પુરુને કહ્યું હતું કે ગંગા અને યમુના વચ્ચેનો બધો પ્રદેશ તારો છે। આ બે નદી વચ્ચેનો પ્રદેશ પૃથ્વીનો મધ્ય ભાગ છે, તેનો તું રાજા થશે અને તારા બીજા ભાઈઓ તેની આસપાસના એટલે કે સીમાંતના દેશોના અધિપતિ થશે। મેં એમ પણ ઉપદેશ આપ્યો હતો કે ક્રોધવાળાથી ક્રોધ રહિત શ્રેષ્ઠ, જે ક્ષમાવાન ન હોય તેનાથી ક્ષમાવાન શ્રેષ્ઠ, અને પશુઓથી મનુષ્ય શ્રેષ્ઠ તથા અજ્ઞાની કરતાં વિદ્વાન શ્રેષ્ઠ છે। કોઈ ગાળ દે અથવા નિંદા કરે તો તેની સામે ગાળ દેવી નહીં કે તેની નિંદા કરવી નહીં, કારણ કે ક્રોધીનો ક્રોધ જ તેને બાળે છે અને એનું પુણ્ય ક્ષમા કરવાવાળાને મળે છે। ક્રોધથી કોઈના મર્મ સ્થાનમાં પીડા કરવી નહીં, કઠોર વાણી બોલવી નહીં, હીન કર્મથી એટલે કે મારણ આદિથી શત્રુને વશ કરવો નહીં, કોઈને દુઃખ થાય એવી, જીવ બળે એવી વાણી બોલવી નહીં। પાપી લોકો આવી વાણી બોલે છે, જે માનવી વાક્યરૂપી કાંટાથી બીજાને વિંધે છે, જેના મુખમાં અન્યને પીડા આપનાર વાક્યરૂપી રાક્ષસ બેઠા છે, તેવું કઠોર બોલનાર નિષ્ઠુર માનવીને ઐશ્વર્યહીન સમજવો। સારા ચરિત્રવાળા લોકોનો સજ્જનો સામેથી તે સત્કાર તથા માન કરે, પરંતુ તેમની પીઠ પાછળ પણ સારું બોલે, રક્ષણ કરે એમ વર્તવો। દુર્જનોની નિંદા સહન કરી લેવી, શ્રેષ્ઠ પુરુષોના આચરણને જીવનમાં ઉતારવું જોઈએ। દુષ્ટ મનુષ્યોના મુખમાંથી વાક્યરૂપી તેજ બાણો નીકળીને બીજાના મર્મ સ્થાનમાં પ્રવેશે છે અને તે ઘાયલ થાય છે। દિવસ રાત તે મનથી દુઃખી રહે છે, તેથી વિદ્વાનો કદી પણ બીજાના મર્મને વિંધે એવા વાક્યો બોલતા નથી। બધા જીવો પ્રત્યે દયા અને મૈત્રી ભાવ, દાન અને મધુરવાણી આ ત્રણ જેવું ત્રણેય ભુવનમાં બીજું કોઈ ઉત્તમ વશીકરણ નથી। તેથી હંમેશા શાંત વચન કહેવું જોઈએ, કદી નિષ્ઠુર વાત કહેવી નહીં, પૂજનીય વ્યક્તિની પૂજા કરવી અને દાનવીર બનવું તથા કદી ભીખ માગવી નહીં। તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 82મો અધ્યાય સમાપ્ત। હવે હું અધ્યાય 83ના શ્રી ગણેશ કરું છું। ઇન્દ્ર બોલ્યા, હે રાજન નહુષપુત્ર યયાતિ, જ્યારે તમે બધા કાર્ય પૂરા કરી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી વનમાં ગયા ત્યારે તમે તપસ્યામાં કોના જેવા થયા છો? યયાતિ બોલ્યા, હે ઇન્દ્ર, દેવો, માનવો, ગંધર્વો અને મહર્ષિઓમાં હું મારી સમાન તપસ્વી કોઈને જોતો નથી। ઇન્દ્ર બોલ્યા, હે રાજન, તમે અન્યનો પ્રભાવ જાણ્યા સિવાય પોતાથી ચડિયાતા, પોતાની સમાન અને પોતાથી અધમ એવા બધાની નિંદા કરી છે, તેથી તમારું પુણ્ય પૂરું થઈ ગયું છે અને તેની સાથે તમારો સ્વર્ગ ભોગના સમયનો પણ અંત આવ્યો છે, તેથી આજે જ તમે દેવલોકથી નીચે પડશો। યયાતિ બોલ્યા, હે દેવરાજ, દેવ, ઋષિ, ગંધર્વન માનવીની નિંદા કરવાથી કદાચ મારા સ્વર્ગ ભોગનો અંત આવતો હોય તો દેવલોકથી ભ્રષ્ટ થઈ સાધુ પુરુષોની વચ્ચે પડવા ઈચ્છું છું। ઇન્દ્ર બોલ્યા, હે રાજન, તમે સ્વર્ગ ભ્રષ્ટ થઈને સાધુઓની વચ્ચે પડશો અને ત્યાં ફરી તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો। હે યયાતિ, તમે હવે ધર્મનો મર્મ જાણ્યો છે, તેથી કદી પણ સમાન અને શ્રેષ્ઠ લોકોનો અનાદર કરશો નહીં। વૈશંપાયણ બોલ્યા, જ્યારે રાજા યયાતિ દેવરાજ ઇન્દ્રથી શોભતા પુણ્યલોકમાંથી પૃથ્વી પર પડી રહ્યા હતા ત્યારે તે સમયે સતધર્મના રક્ષક રાજર્ષિ શ્રેષ્ઠ અષ્ટકે તેને એટલે કે યયાતિને કહ્યું, પોતાના તેજથી અગ્નિ સમાન ઇન્દ્ર જેવા રૂપ અને યૌવનવાળા અને આકાશમાં ફરનાર ગ્રહોમાં શ્રેષ્ઠ સૂર્ય સમાન મેઘરૂપી અંધકારવાળા આકાશમાંથી ઉતરી આવનાર તમે કોણ છો? અગ્નિ અને સૂર્ય સમાન અપાર તેજસ્વી તમને સૂર્યના માર્ગમાંથી પડતા જોઈને અમે બધા મોહિત બની શું પડી રહ્યું છે તેમ તર્ક વિતર્ક કરીએ છીએ। અમે તમને વિષ્ણુ, ઇન્દ્ર અને સૂર્ય સમાન પ્રભાવશાળી દેવમાર્ગમાં રહેલા જોઈને તમારા પડવાનું કારણ જાણવા તમારી પાસે આવ્યા છીએ। ઉત્તમ રૂપવાળા પહેલાં તમારો પરિચય પૂછવાની ધૃષ્ટતા અમે કરી શકતા નથી, પરંતુ તમે એમ પણ પૂછતા નથી કે અમે કોણ છીએ, તેથી અમે પૂછીએ છીએ કે મનોરમ રૂપવાળા તમે કોના પુત્ર છો અને ક્યાંથી આવ્યા છો? હે ઇન્દ્ર સમાન પ્રભાવશાળી, તમારો ભય દૂર થાવ, તમે ખેદ અને મોહને જલ્દી દૂર કરો।
તમે આ સાધુઓની પાસે રહેશો તો બળવાન ઇન્દ્ર પણ તમારો પરાભવ કરી શકે તેમ નથી. હે અમરરાજ ઇન્દ્ર સમાન, જે દુઃખમાં આવી પડેલા હોય તેવા સજ્જનોની સાધુ લોકો સારી રીતે હંમેશા રક્ષા કરે છે. આ સ્થાનમાં તે ચરાચર પ્રાણીના પ્રભુ એવા સાધુઓ અહીં એકત્રિત થયા છે. તેથી તમે તમારા જેવા સાધુ પુરુષો પાસે આવી પહોંચ્યા છો. જેવી રીતે તાપ આપવા સમર્થ છે, પૃથ્વી બીજાને ઉગાડવા સમર્થ છે અને સૂર્યપ્રકાશ આપવામાં સમર્થ છે, તેવી રીતે સાધુઓ માટે અતિથિ પ્રભુ સમાન હોય છે. તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 83મો અધ્યાય સમાપ્ત. હવે આવતીકાલે હું તમારી માટે લઈને આવી જઈશ અધ્યાય 84. કૃપયા કમેન્ટ કરીને મને જણાવો કે તમને આ એપિસોડ કેવો લાગ્યો. આશા રાખું છું કે તમને આ એપિસોડ ગમ્યો હશે. આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ શ્રી મહાભારતનો 84મો અધ્યાય. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.